અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 ભાગ બીજો. આજે આપણે વાત કરશું સંપત્તિ અને કલ્યાણની અંદર પ્રથમ અર્થ સમજીશું સંપત્તિનો અને તેના લક્ષણો. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની જ્યારે વ્યાખ્યા આપી ત્યારે તેને સંપત્તિના શાસ્ત્ર તરીકે મૂલવ્યું હતું અને તેની અંદર આર્થિક અભ્યાસોનો સંપત્તિનો પણ અર્થ અને મહત્ત્વ ત્યારે ચર્ચાવા લાગ્યા. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને કહેવામાં આવે છે સંપત્તિ. તો સંપત્તિના લક્ષણ જે છે તેની વ્યાખ્યા આધારે તમે જુઓ તો પ્રથમ લક્ષણ આવે છે ઉપયોગિતાનો ગુણ ધરાવતું હોય. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે કે ઉપયોગિતાનો ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. દાખલા તરીકે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે, તમે જોશો તો ઉપયોગી છે. મકાન, વાહન, સોના ચાંદી ઉપયોગી પણ છે, અછતવાળા પણ છે, કારણ કે બધા પાસે આ વસ્તુ નથી હોતી. બીજું કે વિનિમય પાત્ર, કારણ કે મકાન, વાહન, સોના ચાંદીમાં લે વેચ પણ થાય છે, વેચવું પડે, લેવું પડે, તેમાં પણ વિનિમય થાય છે. અને સૌથી મહત્ત્વનું કે આ બધી વસ્તુઓ વ્યક્તિગત માલિકીની છે, કોઈ જાહેર માલિકીની નથી. ઉપરાંત આ બધી વસ્તુઓ સર્વસુલભ પણ નથી હોતી, એટલા માટે તે સંપત્તિમાં આવે છે. બીજો તેનો મહત્ત્વનો ગુણ છે કે તે અછત ધરાવતી હોવી જોઈએ. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેનામાં અછતનો પણ ગુણ હોવો જરૂરી છે, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તેને આપણે સંપત્તિ ગણી શકતા નથી, કારણ કે તેનો વિનિમય થવાનો નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય, ખાસ યાદ રાખવું. ત્રીજો ગુણધર્મ છે કે ભૌતિક અથવા તો તેનું બાહ્ય રૂપ ધરાવતું હોય. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલું જ્ઞાન, સમજણ, કળા આ સંપત્તિ નથી, કારણ કે તેનો વિનિમય નથી થઈ શકતો. તમે તેને વેચી ન શકો કે 5 કિલો બુદ્ધિ હું તમને આપી દઉં તો તમે મને 500 રૂપિયા આપો. તો બુદ્ધિ જે છે વેચાતી મળતી નથી. એ તમારી પોતાની આંતરિક બાબત છે, જેને કહેવામાં આવે છે આંતરિક ગુણ. એક ખાસ વાત યાદ રાખવી કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. ખાસ યાદ રાખશું કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકાર્યો છે, જેને કહેવામાં આવે છે કોપીરાઇટ. શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. નવનીત અથવા તો તમારી પાસે કોઈ પણ પબ્લિક જે છે અથવા તો પ્રાઇવેટ પ્રકાશનના જે પુસ્તકો હશે, જાહેર અથવા તો સરકારી ખાનગી પુસ્તકો જે તમે યુઝ કરતા હો, તેમાં તમને સી ઉપર એક આડો લીટો કર્યો હોય છે, કંઈક આ રીતે તમે ત્યાં સિમ્બોલ જોતા હશો રાઉન્ડ ઉપર. આ જે છે કોપીરાઇટ છે. તો આ કોપીરાઇટ જે થાય છે તેમાં વ્યક્તિનું પોતાનું એક મૌલિક લખાણ હોય કે મૌલિક વિચાર હોય તો તે પણ પોતાની સંપત્તિ ગણી દે છે. અમુક કવિ, અમુક લેખકો જે છે પોતે જ્યારે કોઈ પણ પ્રકારનું પ્રકાશન બહાર પાડે ત્યારે તે પોતે આ સિમ્બોલ જે છે ધારણ કરી લે, માટે એના પુસ્તકના કોઈ લખાણ અથવા કોઈ વાક્યાંશ જે છે એ કોઈ ચોરી ન કરી શકે, ઉઠાંતરી ન કરી શકે. સીડી બનાવતી જે કંપનીઓ છે, ખાસ કરીને બોલિવૂડ અને હોલિવૂડની અંદર, તો ડીવીડી અને જે સીડી મળે છે તમને બજારમાં કેસેટ સાથે, પેન ડ્રાઈવ કે કંઈ પણ માધ્યમ, એ દરેક કોપીરાઇટ હોય છે, કારણ કે તે પણ સંપત્તિ છે, જે હાલના વિશ્વભરમાં તે કાયદો સ્વીકારાયો છે. ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. તમે સોફ્ટવેરના માધ્યમથી તમારી જે પોતાની વાતચીત છે એ તમે લાઈવ કરી શકો છો, તમે તેને વેચી શકો છો. આ જે મોટિવેશનલ સ્પીકર કહીએ છીએ, જે આપણને ટીવીમાં અને બીજા અન્ય માધ્યમમાં મોટું અને સરસ ભાષણ આપતા હોય છે, આ દરેક જે છે એ પોતે પોતાના વિચારનું ખરીદ અને વેચાણ કરે છે. અમુક શબ્દાર્થ, અમુક વાક્યાંશ જે છે એ પોતે કોપીરાઇટ કરી દે. પછી જ્યારે પણ તમે તેનો યુઝ કરો ત્યારે તમારે તેના વેચાણ જે છે, હક, રાઇટ જે છે તમારે લેવા પડે છે. તેનો માલિકી હક નક્કી થાય અને તેનો વારસો પણ નક્કી થાય છે. પણ યાદ રાખવાનું કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને આપણે સંપત્તિ ગણવામાં આવે છે. ચોક્કસ વિચાર કે વિચાર સમૂહ. કોઈ પણ વ્યક્તિ પોતાનો વિચાર રજૂ કરે અથવા તો વિચાર સમૂહ ભેગા થાય, કોઈક સમૂહની અંદર કોઈ હાઈ થિંકેબલ પર્સન જે છે
એ પોતે ભેગા થઈને ઔપચારિક અથવા તો કોઈ સામૂહિક વાતચીત કરે અને તેનો જો કોઈ અંશ જે છે જ્યારે પબ્લિશ કરવાનો થાય, છાપવાનો થાય, ત્યારે તમારે તેમની પૂર્વ લેખિત મંજૂરી જે છે એ લેવી પડે છે. નવનીત પ્રકાશનમાં તમે કદાચ પહેલું અથવા બીજું પેજ જ્યારે વાંચો તો તેમાં લખેલું હશે કે આ પુસ્તકનું કોઈ પણ લખાણ કે કોઈ પણ પેજ લેખકની અનુમતિ વિના છાપવું કે પ્રકાશિત કરવું કાયદેસરનો ગુનો બને છે, જેના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એ રીતે બીજું કે સોશિયલ પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળતી અમુક રચનાઓ બધી કોપીરાઇટ હોય છે, તો તેનું પણ લખાણ તમે સર્ક્યુલર કરો, કોઈ પણને પૂછ્યા વગર તમે તેને મોકલી દો, તો આ પણ એક પ્રકારનો ગુનો બને છે. તો અહીંયા એ પણ સંપત્તિ છે. નંબર 2 છે કે વિચારવાની શક્તિ. વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં તે રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, પણ તે તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે આ સંપત્તિ ગણાતી નથી. ખાસ યાદ રાખશો કે તમે જે સમજો છો એ તમારી આંતરિક બાબત છે. તમે કોઈપણને સમજાવી શકો અને તેને કોઈપણ સ્વરૂપમાં લખાવી શકો, વેચી શકો, પણ જે બાબત તમારી પાસે છે, તમારી પોતાની આગવી સૂઝ છે, એ તમે કોઈને આપી શકતા નથી, તો તે સંપત્તિ ન કહી શકાય, કારણ કે તેમાં વિનિમય થવાનો નથી. પછીનો મુદ્દો છે કે વિનિમય પાત્ર હોવી જોઈએ. તો કે જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો પણ મેળવી આપવામાં તે આપણને મદદ કરે છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિનિમય ક્ષમ હોય. દાખલા તરીકે મકાન વર્તમાન જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ તમે સંતોષી શકો છો, જેમ કે સોનું છે, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તેમનું ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ વિનિમય મૂલ્ય થાય છે. મહત્વનો મુદ્દો ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ, સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. પરંતુ સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે આ બધી વર્ષો સુધી રહેવાની છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. શ્રમિકનો શ્રમ અમુક દિવસો, અમુક કલાક પૂરતો જ મર્યાદિત છે. શિક્ષકનું શિક્ષણ જે છે એ તમને ભણાવ્યું ધોરણ 11માં ત્યાં સુધી જ રહે છે. પછી 12મા ધોરણમાં નવેસરથી તમારે પાટી જે છે પાછી ઘૂંટવાની હોય છે. ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત પાક, કોઈ પણ પાક, ધાન્ય લઈ લઈએ, તે બધું જ જે છે નાશવંત છે, એક્સપાયરી ડેટવાળું છે. આજે નહીં તો કાલે તમને 5 વર્ષ પછી, 6 વર્ષ પછી તમને અમુક વસ્તુઓ ભૂલી જવાય છે. આ નાશવંત વસ્તુ છે, તેને સંપત્તિ ન કહી શકાય, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે એવી વ્યવસ્થા શોધાય તો આજે તે સંપત્તિ નથી, એ આવતીકાલે સંપત્તિ બની જાય. જો શિક્ષકનું શિક્ષણ વિડીયો ટ્યુબ એટલે કે યુટ્યુબના માધ્યમથી જે ભણાવાયેલું છે એ વસ્તુ બધી સચવાઈ રહે, તો આવતીકાલે એ જ સંપત્તિ બની જશે, જેના ઉપર કોપીરાઇટ કહી શકાય કે આ અમે બનાવેલું છે, અમારું પોતાનું છે. પણ હું જેને ભણાવતો હોય જાન્યુઆરી મહિનાના 2020ની સાલની અંદર, એ વ્યક્તિ 2021 જાન્યુઆરીમાં ભૂલી જાય તો આને સંપત્તિ ન ગણી શકાય, કારણ કે તે તમામ વાક્યાંશ જે છે શબ્દે શબ્દ યાદ કદાચ ન હોય એ બની શકે. ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. બાહ્ય ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે કે સંપત્તિ. તો ટૂંકી તમારી સંપત્તિની અહીંયા વ્યાખ્યા આવી જાય છે. ત્યાર પછી વાત કરીએ સંપત્તિના પ્રકાર કેટલા છે. તો કે સંપત્તિના પ્રકાર છે તો કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી હોય અને વ્યક્તિગત હોય તેને કહેવામાં આવે છે વ્યક્તિગત સંપત્તિ, અને જેની માલિકી કે વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તેને કહેવામાં આવે છે સામૂહિક સંપત્તિ. તમારું મકાન જે છે વ્યક્તિગત સંપત્તિ છે, પણ તમારા પરિવારની, તમારા જ્ઞાતિલાઓની જે વાડી છે એને કહેવામાં આવે છે સામાજિક સામૂહિક સંપત્તિ. તેના ઉપર કોઈ એક વ્યક્તિનો હક નથી, કારણ કે સમગ્ર જ્ઞાતિજનો જે છે એ તેના ઉપર હક જમાવી શકતા હોય. બીજું તમારી પાસે આવે છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય ધરોહર કહી શકાય. આપણો સામૂહિક વારસો જે છે પણ સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિનો જ એક ભાગ છે.
આવી રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય કે જે સંપત્તિની માલિકી હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે, એને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જેમ કે કોઈ પણ દેશની તમે સરહદ છોડી દો પછીનો દરિયો જે છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય, કારણ કે દરિયામાં તમે સીમાંકન કરવા નથી જવાના. આવી જ રીતે હવાઈ માર્ગ જે છે એ પણ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. એના ઉપર કોઈ એક દેશનો વહીવટ નથી થતો, કોઈ એક દેશનો તેની પર અધિકાર નથી હોતો. હવે વાત કરીએ કલ્યાણની. કલ્યાણ કોને કહેવામાં આવે છે? વેલફેર. આપણે વાત કરીએ અત્યાર સુધીમાં સંપત્તિની, તે હતું વેલ્થ. હવે આપણી પાસે આવે છે વેલફેર. કલ્યાણ એટલે કે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો થવો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો થાય ને વધુ સારી તમે સ્થિતિ નિર્માણ કરી શકો, તેને કહેવામાં આવે છે કલ્યાણ. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે અને વધુ સારી સ્થિતિ મેળવવા માટે માત્ર ટૂંકા ગાળા માટે નહીં પરંતુ કાયમી ધોરણે તે રહે, તેને આપણે અહીંયા કહી દઈશું કલ્યાણ. અર્થશાસ્ત્રમાં કલ્યાણ બે રીતે વિચારી શકાય. એક છે વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. જ્યારે આપણે વાત કરીએ સામૂહિક કલ્યાણની, તો કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે અને કલ્યાણનો મોટો આધાર જે છે એ આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર છે. આવકની વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી. 1000 રૂપિયા અથવા તો 1000 કરોડ કે 1000 અરબની સંપત્તિનો માલિક મુકેશ અંબાણી હોય તો તેની સાથે મતલબ નથી, કારણ કે વ્યક્તિગત કલ્યાણ છે. પણ 1000 કરોડ કે 1000 અબજ રૂપિયા જો એ સમગ્ર સમાજમાં વહેંચી દે તો સામૂહિક કલ્યાણ થાય. ખાસ સમજી લેશો કે તમારી પાસે 1 લાખ રૂપિયા આવી જાય તો તમારો વ્યક્તિગત કલ્યાણ થાય છે, પણ તમે 1 લાખ રૂપિયામાંથી ઈચ્છો તો 10 લોકોને અથવા 100 લોકોને કે પછી 1000 લોકોને તમે મદદ કરો તો આને કહેવામાં આવે છે સામૂહિક કલ્યાણ. સંપત્તિ અને કલ્યાણનો સંબંધ શું છે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય, પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું તેમ પ્રમાણે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલો હોય તો દેશના બધા લોકોનું તેમાં કલ્યાણ થતું નથી. અંબાણી પરિવારની કે ટાટા જૂથની જે આવક છે એ દિવસે ને દિવસે 10 ગણી 20 ગણી વધે, એની સાથે ભારતના લોકોનું કોઈ કલ્યાણ નથી થવાનું જ્યાં સુધી એ રકમ જે છે એ દરેક વ્યક્તિને વહેંચવામાં ન આવે ત્યાં સુધી. હાલમાં બધી જ વાત જે થાય છે સામૂહિક કલ્યાણની થાય છે, પણ ના, અહીંયા હાલની સ્થિતિ પ્રમાણે તમે જો વિચારો, છાપા અને સોશિયલ પ્લેટફોર્મ પર તમે જુઓ, સમાચાર પત્ર જુઓ, ન્યૂઝ તમે જો રોજ જોતા હશો, તમને ખ્યાલ હશે કે તમામ બાબત છે બધી વ્યક્તિગત કલ્યાણ પૂરતી જ છે. તારું મારું હૈયારું અને મારું મારા બાપનું એ જે કહેવત છે અહીંયા લાગુ પડે છે. અહીંયા કલ્યાણનો સંબંધ દેશ સાથે કદાચ તમે જોડી દો તો ત્યાં વાત આવે છે માત્ર અમુક કેન્દ્રિત વ્યક્તિઓની રીતે. કલ્યાણને પ્રજાના સામૂહિક સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર જે છે એ નૈતિક મૂલ્યોના નિર્ણય કરતું નથી. અમારી સંસ્કૃતિ કે અમારો સમાજ આટલા વિસ્તારમાં આગળ વધ્યો કે આ કર્યું તે કર્યું, અથવા અમારા સમાજે ફલાણા કાર્યક્રમ માટે આ કર્યું કે તે કર્યું, એના આધારે તમે અર્થશાસ્ત્ર જે છે એવું કહે છે કે નૈતિક મૂલ્યોના આધારે અમે નિર્ણય નથી કરી શકતા કે તમારું કલ્યાણ થયું કે ન થયું. હા, તમે તમારું વ્યક્તિગત કલ્યાણ ચોક્કસ કરો છો. તમે એવા મેળાવડા કે કાર્યક્રમ યોજીને તમારું પોતાનું વ્યક્તિગત કલ્યાણ થાય છે, તમને વ્યક્તિગત ફાળો મળે છે, પણ તેનાથી સામૂહિક કલ્યાણ નથી થતું. તાજેતરમાં એક જાહેરાત થઈ હતી કે અયોધ્યા રામ મંદિર જ્યારે બનાવશું ત્યારે મોરારી બાપુ કરીને જે કથાકાર છે એને કીધું કે 5 કરોડ રૂપિયા હું દાનમાં આપીશ. એના થોડાક જ દિવસોમાં તમે છાપાની હેડલાઇન જો વાંચો તો તેમાં એવું આવી ગયું કે 5 કરોડની બાપુ વાત કરતા હતા, લોકફાળો જે છે એ 10 કરોડથી ઉપર પહોંચી ગયો છે. તો ત્યાં વાત હવે આવે છે વ્યક્તિગત કલ્યાણની, સામૂહિક કલ્યાણની નથી. મંદિર બનશે તો તેનો કોઈ સામૂહિક કલ્યાણ નથી થવાનું, વ્યક્તિગત કલ્યાણ ચોક્કસ થવાનું છે. દરેક પૂજારીને, દરેક લોકોને ત્યાં વ્યક્તિગત લાભ થવાના છે. દેશની ઇન્કમ કે દેશની આવક સાથે તેને કોઈ લેવા દેવા નહીં હોય.
આપ તેમાં વિચારી શકો છો. વધુ ચર્ચા આપણે એના બાબતમાં નથી કરતા, પણ આ જે વાત છે એ ટોપિક તમે અહીંયા ક્લિયર કરી શકો છો. છતાં પણ ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય તેમ કહી શકાય. દરેક લોકોને જો બધું જ મળતું હોય તો પછી કોઈને કોઈ ફરિયાદ રહેવાની નથી. ભૂખમરો અને ગરીબી જે છે હાલમાં પણ છે અને 10 વર્ષ પછી પણ રહેવાની છે. જે સૂત્ર આપે છે સરકાર કે ગરીબી હટાવો, તો અહીંયા તમે જો ધ્યાનથી જુઓ તો અહીંયા ગરીબી હટાવો તો ગરીબી હટી જ જાય છે. એટલે જે ગરીબ છે એને હટાવી જ દેવાના છે. ગરીબ હટાવી દેશો તો ગરીબી આપોઆપ હટી જાય છે. પણ અહીંયા ગરીબી હટાવવાની સાથે વાત થાય છે ગરીબ લોકોને જ હટાવી દો અને ત્યાં રાખો તમે સમાજ માત્ર ધનાઢ્ય જે પૈસાદાર છે. મધ્યમ વર્ગથી ઉપર એક વર્ગ આવે છે ઉચ્ચતમ મધ્યમ વર્ગ, અને તેની ઉપર આવે છે મધ્યમ વર્ગની ઉપરનો વર્ગ જેને કહેવામાં આવે છે શ્રીમંત ગર્ભ વર્ગ, કે જે પોતે આ બાબતથી બહુ પરેશાન છે. મધ્યમ વર્ગની નીચે આપણે સામાન્ય અથવા ગરીબ માણસો આવે છે, તેની ઉપર આપણે છીએ, અને આપણી ઉપર બીજો એક વર્ગ કે જે પોતે સામાન્ય રીતે વધુ સારી સુખ સુવિધા ભોગવતો હોય, અને સૌથી ઉપર આવે છે ગર્ભ શ્રીમંત વર્ગ. તો તે આ સંપત્તિનો જે અર્થ છે કલ્યાણનો એ આખે આખો બદલાઈ જાય છે. ઉત્પાદનના સાધનો. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને કહેવામાં આવે છે ઉત્પાદન. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે દૃષ્ટિગુણનું સર્જન કરે છે એ પ્રક્રિયા એટલે કે ઉત્પાદન. લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય. આ પ્રક્રિયાને આપણે અહીંયા કહી દઈશું ઉત્પાદન. અને તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય એ બાબતની કહેવામાં આવે છે સાધન. ખાસ યાદ રાખશું કે સાદી રીતે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. લાકડાને ખુરશીના રૂપમાં બદલી દઈએ, ખુરશીને તમે પલંગના સ્વરૂપમાં બદલી દો, પલંગને તમે અન્ય કોઈ મોડ્યુલમાં બદલી દો. હાલમાં અત્યારે બજારમાં ઘણા બધા ફોલ્ડિંગ એ પ્રકારના મોડ્યુલ્સ આવે છે જેમાં ખુરશી પણ થઈ જાય છે, ટેબલ પણ થઈ જાય છે, તમે બેસવા માટે નાના એવા સ્ટૂલ પણ બની જાય છે. તો આ બધામાં તમે જે વાત કરો છો તેને કહેવામાં આવે છે ઉત્પાદન, અને આ પ્રક્રિયામાં જે મદદ થાય તેને કહેવામાં આવે છે સાધન. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના દૃષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે, અને તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયામાં જે મદદ કરે તે બધા સાધનો છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધન પર છે. ઉત્પાદનની પ્રક્રિયામાં 4 સાધનનું મહત્વ સરખું જ છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયામાં ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનના તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, એક છે કુદરત અને માણસ. ખાસ યાદ રાખશું વ્યાખ્યા માર્શલની. ઉત્પાદનના મૂળ 2 જ સાધન છે, કુદરત અને માણસ, કારણ કે આ બંને સાધનની મદદથી ઉત્પાદન થાય છે. ઉત્પાદનના 4 સાધનોનો પરિચય. ભૂમિ જે છે શું કહે છે? સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ પ્રોફેસર માર્શલના મત પ્રમાણે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળ એટલે કે જમીન, એટલે કે તેમાં હવા પણ આવી જાય, પાણી પણ આવી જાય, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ પણ આવી જાય, કે જેને કહેવામાં આવે છે બધાયનું સંકલિત સ્વરૂપ, સમસ્ત સંપત્તિ જે છે એ બની જશે ત્યાં જમીન. ઉત્પાદનના મદદરૂપ ખનિજમાં ખાણ, પર્વત, ગરમી, નદી તમામને પણ જમીન ગણી દઈએ તો જમીનનું મહત્ત્વ જે છે એ વધી જાય. તો લક્ષણ જે છે તેના કંઈક આ રીતે હોઈ શકે કે જમીન જે છે કુદરતી બક્ષિસ છે, માનવ સર્જિત નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનના ભૌગોલિક રીતે અગતિશીલ છે. ભૌગોલિક રીતે જમીન અગતિશીલ છે, ક્યાંય ફરીને જતી નથી. દાખલા તરીકે કોઈ પણ માન લો ભારત દેશ જે છે એક વર્ષ પછી અમેરિકાના સ્થાને, અમેરિકા ભારતના સ્થાને આવી જાય તેવું પણ બની શકતું નથી. તેની ફળદ્રુપતામાં ફેરફાર હોય, જુદી જુદી હોય. ક્યાંક રણ વિસ્તાર છે, ક્યાંક જળ વિસ્તાર છે, ક્યાંક સ્થળ જ છે. તો ક્યાંક એવી જમીન પણ છે કે ત્યાં તમે કશું પણ નથી જોતા, માત્ર પથ્થરો જ જોવા મળે છે. અને નંબર 5 કે ભૂમિને મળતા વળતરને આપણે ભાડું કહીએ છીએ.
ભૂમિના મળતા વળતરને આપણે કહીએ છીએ ભાડું. તમે તમારા ઘરની આગળ કોઈ જગ્યા બંધિયાર છે, ખુલ્લી કરી નાખો અને જગ્યા ખૂબ વિશાળ છે, એ જગ્યા તમે કોઈકને જો ધંધો રોજગાર કરવા માટે આપી દો તો તમે એટલી જગ્યા આપો છો. જગ્યા આપવાનો મતલબ કે તમે ત્યાં હવે વળતર મેળવશો. તમને જમીન ત્યારે વળતર પણ મેળવી આપે છે, જેને આપણે અહીંયા કહી દઈશું ભાડું. શ્રમ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે સીધું થતું માનસિક અથવા તો શારીરિક કાર્ય એને કહેવામાં આવે છે શ્રમ, અને જે શ્રમ કરે તેને કહેવામાં આવે છે શ્રમિક. ઘણા અર્થશાસ્ત્રી એવું માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધન છે, કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે અહીંયા શ્રમ. આ બંનેના લીધે જ તે ઉત્પાદન પુષ્કળ થાય છે. ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણ તમે નીચે પ્રમાણે આપી શકો. એક તો કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. જ્યાં શ્રમ હશે ત્યાં શ્રમિક હોવાનો, જ્યાં શ્રમિક છે ત્યાં શ્રમ હોવાનો. મજૂર છે તો પછી એ કામ કરશે ને કામ કરશે તો મજૂર જ હોવાનો. બીજું કે શ્રમ નાશવંત છે, સંગ્રહ કરી શકાતો નથી. કોઈ વ્યક્તિ એવું કહે કે હું 5 કિલો શ્રમ કે 10 કિલો શ્રમ જે છે એ મારા ઘરે ફ્રીજ કરીને મૂકી દઉં અને જોઈ ત્યારે હું લઈ જાઉં, એ શક્ય નથી. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. સમાજમાં કોઈ પણ નાની મોટી ઘટના ઘટે ત્યારે આ ઘટના જે છે એ શ્રમને અસર કરતી હોય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે. જે વ્યક્તિ મજૂરી કામ કરતી હોય તે વ્યક્તિ ભણાવવાનું કામ ન કરી શકે, અને જે વ્યક્તિ ભણાવતી હોય તે વ્યક્તિ મજૂરીનું કામ ન કરી શકે. ટૂંકમાં બજારમાં તમને જોવા મળતા દરેક પ્રકારના લોકો જે છે, જે કામ કરે છે, શ્રમિક છે, એ દરેકની કાર્યક્ષમતા અલગ અલગ છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. ક્યાં કેટલું કામ છે તે જોવાનું છે. બિહારી લોકો જે છે વધુને વધુ ગુજરાત બાજુ કે અન્ય બીજા વિસ્તારમાં કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ વધારે છે ત્યાં લોકો કામ કરવા માટે આવતા હોય છે. તમારી આસપાસ તમે જો નજર દોડાવશો તો ઘણા બધા ગોધરિયા, સાદી ભાષામાં આપણે એને ગોધરિયા કહીએ છીએ, ગોધરા બાજુથી, દાહોદ, ઝાલોદ, ઉત્તર ગુજરાતમાંથી તેઓ કામ કરવા માટે અહીંયા આવે છે, કારણ કે ત્યાં ખેતીવાડીની જમીન છે અને અહીંયા તમારે કામ કરવા માટેની વાત છે. વસ્તી ઉપર છે, કેટલી વસ્તી શ્રમિક છે અને કેટલી વસ્તી ભણેલ ગણેલ છે. અને છેલ્લે શ્રમને ચૂકવાતા વળતરને આપણે કહીએ છીએ વેતન. જો શ્રમ કરવાનો છે તો શ્રમમાં પરિશ્રમ પણ આવી જાય. શિક્ષક પણ શ્રમ કરે છે અને તમે પણ શ્રમ કરો છો, પણ જો તમને વળતર મળતું હોય તો અહીં આપણે એને કહી દઈશું વેતન. પછી વાત આપણી પાસે આવે છે મૂડીની. તો કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન છે મૂડી. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, તો મૂડી જે છે પોતે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય. પૈસા જે છે તેમાં દરેકમાં આપલે અને વિનિમય માટે કામમાં આવે છે. મૂડીનું ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થાય અને પછી તે ખેતીના ઉત્પાદનમાં પણ તે કામ લાગે, તો આ મૂડીનું સર્જન તમે કરી દીધું છે. તો મૂડી આ માધ્યમમાંથી અન્ય માધ્યમમાં આવે, તમે વેચી દેશો તો પણ તમને આ પાછી મળશે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ એ ભૌતિક હોય પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. આ વિશે તમે અગાઉ પણ ચર્ચા કરી ગયા છો. સંપત્તિ જે છે ગણાય છે એ દરેક ઉત્પાદન પ્રક્રિયામાં કામ નથી આપતી. મૂડીના લક્ષણ જે છે એ છે, પહેલું, ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, સૌથી ગતિશીલ, અછત ધરાવતું સાધન, અને મૂડીનું વળતર એને કહેવામાં આવે છે વ્યાજ. અછત ધરાવે છે કારણ કે દરેક પાસે આ વસ્તુ નથી, અને બીજું કે જેની પાસે છે તેઓ બેંકમાં જો મૂકી દે તો બેંક તમને સામેથી વ્યાજ આપે છે. આ મૂડીનું વળતર છે. નંબર 4 ઉપર આવે છે નિયોજક. ઉત્પાદન સાધનોનું સંયોજન કરનારને કહેવામાં આવે છે નિયોજક. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપકને કહેવામાં આવે છે મેનેજર, કે જે પોતે વેતન પ્રાપ્ત કરતો કર્મચારી છે અને જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે, તેનું વળતર નિશ્ચિત નથી હોતું. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા જે છે તે યોજીને આવક મેળવવાનો પ્રયત્ન કરે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. ખાસ યાદ રાખશું, નિયોજક એ વ્યવસ્થાપક નથી, મેનેજર નથી. મેનેજર અને નિયોજકમાં તફાવત છે. અહીંયા વેતન બાબતમાં સ્પષ્ટતા છે, ત્યારે અહીંયા સ્પષ્ટતા નથી, નિશ્ચિતતા નથી હોતી. નિયોજકના લક્ષણમાં જોઈએ તો તે આર્થિક નિર્ણય કરી શકે છે, જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એ ગુણ છે અને તેને મળતા વળતરને કહેવામાં આવે છે નફો. તો તમે જોઈ શકશો કે આવા બધા નિયોજકો જે છે એ મોટા ભાગના વ્યાપારીઓ છે. હવે તમે સમજી શકશો કે નિયોજક જે છે વ્યાપારી છે અને વ્યવસ્થાપક જે છે એ મેનેજર છે.
ટુ મેનેજ એટલે કે વ્યવસ્થાપન કરવું એ મેનેજર છે, પણ જે બધું જ તમને રોકી આપે છે, કરી આપે તેને કહેવામાં આવે છે નિયોજક. ક્યારેક નફો પણ થાય ને ક્યારેક ખોટ પણ થાય છે. આ તેનું મુખ્ય લક્ષણ છે. પછી આપણી પાસે અંતિમ વાત આવે છે વ્યાપાર ચક્રની, કે માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તન આવ્યા કરે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 ભાગમાં વહેંચાઈ જાય. પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન, બીજું મૌસમી આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, અને ચોથું આવે છે ચક્રવર્ત આર્થિક પરિવર્તન. આકસ્મિક આર્થિક પરિવર્તન કોને કહી શકાય? તો કે અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તન આવી જાય. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો. હાલની સ્થિતિ તમે જુઓ તો હાલમાં અચાનક 2020ની સાલમાં COVID-19ની જે એન્ટ્રી થઈ છે તેના કારણે સમગ્ર તંત્ર પડી ભાંગ્યું છે. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસર સર્જે છે. તરત નથી અનુભવાતું, પણ ધીમે ધીમે વૈશ્વિક મંદી જે છે તો પછી રાષ્ટ્રીય મંદી જે છે એ તેમાં સર્જાઈ જાય છે. આકસ્મિક પરિવર્તન ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે, જેમ કે ખેતી ઉદ્યોગ ક્ષેત્ર. ખેતી જે છે ગઢડાની અંદર વધુ પડતી થતી હોય તો ત્યાં બોટાદમાં ન થતી હોય, અથવા એવી જગ્યાએ કે જ્યાં પુષ્કળ વરસાદ પડી ગયો તેના કારણે નુકસાન થયું તો તે ભાગમાં વરસાદ વધુ પડતો પડવાના કારણે ખેતી બગડી ગઈ છે, ઉદ્યોગ ક્ષેત્ર જે છે પડી ભાંગ્યા છે. પણ અન્ય વિસ્તારમાં જ્યાં વરસાદ મધ્યમ પડ્યો છે અને માપસર પડ્યો છે ત્યાં આ વસ્તુ પાછી ફૂલે ફાલે છે. નંબર 2 છે મોસમી આર્થિક પરિવર્તન, કે જેમાં ઋતુ આધારિત પરિવર્તન થતા હોય છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે. આને આપણે કહીએ છીએ સિઝનલ બિઝનેસ. સિઝનલ બિઝનેસનો અર્થ થાય છે કે સિઝન પ્રમાણે ધંધો કરવાનો. તમે ગઢડાની અંદર જો બજારમાં જોશો તો બજારમાં એવા ઘણા લારીવાળા ઊભા હોય છે કે જે પોતે સિઝનલ ધંધો કરતા હોય છે. અમુક ઋતુમાં અમુક ચોક્કસ તહેવારો, ઉત્સવો જ્યારે નજીક આવતા હોય ત્યારે તેમની લારીમાં કે એની દુકાનોમાં અમુક વસ્તુઓ બદલાઈ જતી હોય છે. તો આ જે છે મોસમી આર્થિક પરિવર્તન છે. નંબર 3 છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તેને કહેવામાં આવે છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળામાં પરિવર્તન આવતા જ હોય અને જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તન ચક્રાકાર નથી હોતા, થશે પણ લાંબા ગાળાની અસર, જેને કહેવામાં આવે છે લંબી રેસ કા ઘોડા. અહીંયા આજે રોકાણ કર્યું છે તો આવતીકાલે અથવા પરમ દિવસે અથવા તો પછી 2 વર્ષ પછી કે 20 વર્ષ પછી તમને ચોક્કસ તેનો જે લાભ છે મળવાનો છે. વોરેન બફેટ કરીને જે એક રોકાણકારક છે જે પોતે મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીઓમાં પોતે શેર રોકાણ કરે છે. એટલે રોકાણ પોતાનું જે પૈસા છે એ પૈસા આવી કંપનીઓમાં રોકી રાખે છે અને તેના શેર્સ ખરીદી લે છે. બની શકે કે શરૂઆતમાં શેરનો ભાવ જે છે એ 10 રૂપિયા આંકી દઈએ તો 10 વર્ષ પછી આ શેરનો ભાવ જે છે એ 1 લાખ અથવા 1 કરોડ રૂપિયા પણ થઈ જાય. તમે જો ગૂગલ સર્ચ કરીને વોરેન બફેટ વિશે માહિતી મેળવશો તમને ખ્યાલ આવશે કે તેને કેવી રીતે, ક્યાંથી, કેટલી શરૂઆત કરી હતી. આવી જ રીતે મોટાભાગના જે નિયોજકો જે છે, આને નિયોજક આપણે કહીશું, આ નિયોજકો જે છે એ પોતે જોખમ ઉપાડે છે અને જોખમ ઉપાડ્યા પછી વળતર અનિશ્ચિત છે, પણ જ્યારે મળવાનું શરૂ થાય છે ત્યારે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન આવી જાય છે. હાલમાં અમાર્કો કરીને એક સાઉદી અરેબિયાની કંપની છે અને એક કંપની છે એપલ. આ બંને કંપનીઓ વચ્ચે હોડ લાગી છે કે કઈ કંપનીનું માર્કેટ કેપ સૌથી વધારે છે. તમે એના વિશે ગૂગલ સર્ચ કરી શકો છો. નંબર 4 છે ચક્રવર્ત આર્થિક પરિવર્તન. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણ સર્જાય. ઉર્ધ્વગામીનો અર્થ થાય કે આર્થિક વલણ તમારું જે છે પરિવર્તન એ ઉપર પ્લસ તરફ જતું હોય અને અધોગામીમાં પરિવર્તન તમારું માઇનસમાં જાય. અચાનક તમને લાભ થાય અને ક્યારેક તમને ખૂબ જ મોટી ખોટ થઈ જાય. આ ચક્રીય આર્થિક પરિવર્તનનો એક ભાગ છે અને આવા પરિવર્તન નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તન હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ તેની અલગ અલગ વ્યાખ્યાઓ પણ આપી છે. જેમ કે હેબલર જે છે એવું જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તન એટલે કે વ્યાપાર ચક્ર. હોટ્રે જણાવે છે કે વ્યાપારમાં સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે એને કહેવામાં આવે છે વ્યાપાર ચક્ર. સોમવારે ગરાગી તમારી પાસે 10 કસ્ટમરની હોય, મંગળવારે 20 કસ્ટમરની હોય, બુધવારે પાછી 2 કસ્ટમર, ગુરુવારે 200 કસ્ટમર આવી જાય, શુક્રવાર, શનિવાર, રવિવાર ઓફ થઈ જાય તો કોઈ છે જ નહીં. તો આ દરેક તમારી પાસે તમે જુઓ તો નિશ્ચિત નથી, પણ છતાં તમે ઓળખી શકો છો લેવાલી નીકળશે તો દેવાલી હોવાની જ તે.
અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય તેનું મહત્વનું લક્ષણ છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તન આવે છે. કેટલી બજારમાં માંગ છે, શેનો જથ્થો કોણ કેટલું માંગે છે એના ઉપર. તમે આના માટે જો વધારે જોવા ઈચ્છતા હો તો તમારે શેર માર્કેટ જે છે તેનો અભ્યાસ કરવો પડે. છાપા અથવા તો તમે ટીવીની અંદર જો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે શેર માર્કેટનો ઉતાર ચઢાવ કેવો થાય છે. સર્કિટ લાગી જવી, આ શબ્દ વિશે પણ તમે તમારા શિક્ષકને પૂછી શકો છો, જાણી શકો છો કે સર્કિટ લાગી ગઈ છે એટલે ક્લોઝ થઈ ગયું છે, તો માર્કેટ જે છે એ ઉપર નીચે જઈ રહ્યું છે. કોઈ પણ વિકાસશીલ દેશનો વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો નરેન્દ્ર મોદી કે પછી કોઈ પણ વ્યક્તિ પોતે કંઈ પણ બોલશે અને તેની અસર સીધી આર્થિક સેક્ટર ઉપર પડવાની છે, ઇકોનોમિક સેક્ટર ઉપર સીધી અસર પડે છે. જે માર્કેટ સવારે નિફ્ટી હોય કે બીએસસી હોય કે પછી ડાઉ જોન્સ હોય, આ પ્રકારના જે માર્કેટ કેપવાળા જે બધા વિસ્તારો છે એ જ્યારે સીધા અસરમાં આવે તો સવારે ખુલે તો સવારે એ પોતે 1000 પોઈન્ટ, 2000 પોઈન્ટ, 5000 કે 10,000 પોઈન્ટ સાથે ઓપન થતા હોય છે. અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક સૂચના કરી, કંઈક કીધું અને તરત માર્કેટ જે છે ડાઉન થઈ જાય, તરત તેમાં કડાકો બોલે. તમે છાપામાં જોતા છો સેન્સેક્સની અંદર 8000 પોઈન્ટનો કડાકો, 2000 પોઈન્ટનો કડાકો. તો આ સેન્સેક્સ જે છે એ તમારે ખાસ એક સર્ચ કરવાનું, અનુભવવાનું, જોવાનું છે કે કેવી રીતે કામ કરે છે. વધુ તમે તેમાં જેટલા ઊંડા ઉતરશો તમને અર્થતંત્ર વિશેની જાણકારી જે છે એ સૌથી વધુ આવશે. નંબર 4 કે વ્યાપાર ચક્રી ઉથલપાથલ સરખા સમયાંતરમાં ઉદ્ભવતી નથી, સરખી રીતે ન થાય, ક્યારેક વધે ક્યારેક ઘટે એ પણ થાય. અને નંબર 2 કે પરિવર્તન આધારિત છે બધું. તો વ્યાપાર ચક્રના તબક્કાઓ કેવા છે? 4 તબક્કાઓ છે, જેમાં પ્રથમ તબક્કો આવે તેજી. વ્યાપાર ચક્રના તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાતી હોય અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા વધી જાય અને મૂડીરોકાણને રોજગારીનો ઊંચો દર જોવા મળે. સાદી રીતે કહીએ તો હાલની સ્થિતિમાં માસ્ક જે છે N95 માસ્ક અને જે પીપીઈ કીટ જે છે એની માંગ અચાનક વધી ગઈ, તેજી આવી ગઈ. સેનિટાઈઝર, ડેટોલ કે પછી ઘરમાં જે લિક્વિડ છે આ પ્રકારના સાબુ કે કંઈ પણ, તેમાં બજારમાં તેજી આવી જાય છે. તો આ એક જે છે એનો એક તબક્કો છે અગત્યનો. પછી આવે ઓટ. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતું જાય અને સાધનોની માંગ વધતા તેની કિંમત પણ વધવા લાગે, તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે અને માંગ ધીમી પડે છે. વપરાશમાં ઘટાડો થાય તેથી નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. હાલમાં તમે બજારમાં જુઓ તો બજારની અંદર જે રીતે લોકો પહેલાં જે રીતે છૂટથી હરીફરી શકતા હતા એ હાલમાં હરીફરી શકતા નથી. એના કારણે એક અસર જે છે એ બાકીના 10 વિભાગને પણ અસર કરી દે, તેમાં ઓટ આવી છે. અહીંયા ઓટ આવી મીન્સ નુકસાન જે નથી થતું, પરંતુ નફો પણ નથી થતો અને ખોટ પણ નથી જતી. નંબર 3 ને કહીશું અહીંયા મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે, કિંમતો ઘટવાનું વલણ ધરાવે માટે નફો ઘટે. કિંમત ઘટવાનું વલણ ધરાવે, નફો ઘટી જાય અને નફો ઘટતા મૂડીરોકાણને રોજગારીમાં ઘટાડો થવા લાગે. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. આ સ્થિતિ છે મંદીની. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી નથી કરતા અને માંગનો અભાવ એ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. ખરીદ શક્તિ હોવા છતાં ખરીદી નથી થતી. સરળ ઉદાહરણ આપણે આપીએ કે વૃંદાવન ફાર્મ જે છે, વૃંદાવન સ્વીટ માર્ટ લઈએ તો વૃંદાવન સ્વીટ માર્ટની અંદર ખબર પડી કે રક્ષાબંધન છે તો 100% આજે 1000 સમોસા વેચાઈ જશે. એ આશાએ પોતે 1000 સમોસા બનાવી દે. આખો દિવસ પૂરો થવાની તૈયારી હોય ત્યારે, દુકાન વધારવાનો ટાઈમ થાય ત્યારે હજી પણ ટ્રેની અંદર 500 નંગ સમોસા પડ્યા છે. તો આ બતાવે છે મંદી. લોકો ઘણા બધા ત્યાંથી પસાર થાય છે, આવે છે, જોવે છે, પણ ખરીદતા કશું નથી. અહીંયા એ સ્ટોપ થઈ ગયા છે. આ બતાવે છે મંદી. નંબર 4 છે સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય, માંગ વધતા નફાની આશા સર્જાય, બેકાર સાધનો કામે લાગતા તેની આવક વધે, આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે અને અર્થતંત્રમાં સુધારણા તરફ ગતિ કરે. હવે થયું કે જે 500 સમોસા અહીંયા બચ્યા હતા વૃંદાવન સ્વીટ માર્ટની અંદર, એ 500 સમોસા જે છે એ
દુકાન વધારવાનો ટાઈમ થાય, અચાનક કોઈ કસ્ટમર આવીને કહે કે ભાઈ અમારે ઓર્ડર છે 600 સમોસાનો, અમને તમે આપો. તો અહીંયા વાત હવે થશે કે સુધારણા થઈ તો કે હા, જે ખરીદી તરફ વાતાવરણ સર્જાઈ ગયું છે, માંગ વધી ગઈ છે, તો 100% કે હવે દુકાનદાર જે છે પોતે જે નફો પોતાનો જતો કરવાનો હતો એ નફો તેમાં ઉમેરીને પોતે સમોસા હવે આપી દેશે. નંબર બીજો કિસ્સો વિચારીએ કે આખાય ગઢડાની અંદર તમે ફરી વળો અને તમને ક્યાંય પણ સમોસા ન મળતા હોય અને અત્યારે અહીંયા વૃંદાવનમાં 500 સમોસા ઓન સ્ટોક પડ્યા છે. તો હવે જે સમોસું 5 રૂપિયાનું વેચવું હતું એ સમોસું 7 રૂપિયા કે 8 રૂપિયામાં પણ વેચી દે તો પણ અહીંયા સુધારણા છે, કારણ કે બેકાર સાધનો કામે લાગી ગયા, આવક વધી ગઈ, નફો પણ વધી ગયો અને ખર્ચ તમારો જે છે તે તમામ નીકળી જશે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો એ બધા જ વ્યાપાર ચક્રો છે. યાદ રાખવાનું કે આવા પરિવર્તનો માંગ પુરવઠા પર આધારિત બજાર વ્યવસ્થા એટલે કે મૂડીવાદ વધારે અસરકારક દર્શાવે છે અને ક્યારેક પણ આનો પવન જે છે ગમે તે તરફ ફંટાઈ શકે છે, એટલે ક્યારેક તેજી અને ક્યારેક મંદી જે છે એ આવી જાય છે. એક સરખા દિવસ કોઈ દી હોતા નથી, એ વાત અહીંયા ખાસ યાદ રાખવાની વેપારની આ પ્રણાલીની અંદર. તો સમગ્ર યુનિટ 2 જે છે આપણું અહીંયા પૂર્ણ થાય છે. તો તમને આ યુનિટ 2ની અંદર કોઈ શાબ્દિક સંકલ્પનામાં જો ખ્યાલ ન આવે તો ચોક્કસથી મને વોટ્સએપ અથવા કોમેન્ટ કરી શકો છો. ભાગ 1 અને ભાગ 2 આપ એકવાર રિવાઇઝ કરી લેશો અને પાઠ્યપુસ્તક જેમની પાસે છે તેઓ પાઠ્યપુસ્તક એકવાર વાંચી લે અને અગત્યના શબ્દો, પારિભાષિક શબ્દો જ્યાં પણ આવે છે એ અંડરલાઇન કરીને તેઓ વાંચન વધારી દે, જેથી તમારે પરીક્ષામાં આ પાઠ આધારિત કોઈ પણ પ્રશ્ન તમને પૂછે 1, 2 ગુણ કે 3 ગુણ માટેના, તો તરત તમે તેને લખી શકો.